જય ગો માતા, વંદે ગો માતરમ। આજે 11 છે અને આપણી ગૌશાળામાં આજે યુકેથી આપણી એક એવી ટીમ, એક એવું મિત્ર મંડળ કે જે દર વર્ષે આપણને ઓછામાં ઓછા 3 વર્ષથી સતત વર્ષમાં 2 વખત 3 વખત એમના દ્વારા આપણને ખૂબ એવો સારો સહયોગ કરવામાં આવે છે। ઉત્તરાયણ ઉપર પણ એમનું અનુદાન આવ્યું હતું અને આજે 11ના દિવસે એમના તરફથી 350 કિલો જેટલું પશુ આહાર અને લીલો ઘાસચારો આજે નિલેશભાઈ પટેલ દ્વારા આપણી ગૌશાળામાં મોકલાયો છે। તો એક મિત્ર મંડળ જે છે યુકેમાં, તો એમનું આજે હું નામ લેવા માગીશ। નીલાબેન પટેલ, ઉષાબેન, મંજુલાબેન, હેમાબેન, રંજનબેન, અરુણાબેન, ભારતીબેન, ઠાકોરભાઈ, સુધીરભાઈ અને રશ્મિભાઈ એમના તરફથી આપણને ગૌશાળામાં અત્યારે 350 કિલો જેવું પશુ આહાર આપણને ગૌશાળામાં ગૌ માતા માટે દાન મળ્યું છે। તો એમનો ખૂબ ખૂબ આભાર। અને વિશેષ વાત તો એ કે 3 વર્ષથી સતત વર્ષમાં 1 વખત 2 વખત આપણને ગૌશાળાની અંદર અનુદાન આપતા હોય છે। હર હંમેશા એમનો સહયોગ રહેતો હોય છે અને એ જે યુકેની અંદર જે આખું મિત્ર મંડળ છે એ એમના રીતે પૈસા ઉઘરાવી અને આપણી ગૌશાળાની અંદર વર્ષમાં 2 થી 3 વખત અનુદાન મોકલતા હોય છે। તો તમામ જે મિત્ર મંડળ છે તમામનો ખૂબ ખૂબ આભાર। જય ગો માતા, વંદે ગો માતરમ। ગાઓ વિશ્વસ્ય માતરમ, ગાય બચેગી તો દેશ બચેગા। યુકેમાં આપ રહીને પણ તમારું હૃદય ગૌ માતા માટે ધબકે છે, તો આપને હૃદયથી ધન્યવાદ। જય ગો માતા।